નમસ્કાર મિત્રો, મારું નામ છે શાસ્ત્રી સંજય કુમાર અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝના માધ્યમથી અહીંયા દૈનિક પંચાંગ અને દૈનિક રાશિ ભવિષ્યફળ। તો આજે આપણે 17/3/2024 ની જ્યારે પંચાંગની વાત કરીએ ત્યારે શાસ્ત્રમાં કીધું છે અહીંયા દરેક ગ્રહોની સંમતિ થાય છે ત્યારે એક પંચાંગ બને છે। પંચાંગના 5 અંગો છે, જેને કારણે અહીંયા 5 અંગોને આપણો મિલાવટ કરીએ ત્યારે એક પંચાંગની શુભ શરૂઆત થાય છે, જેનું વાર, યોગ, કરણ, નક્ષત્ર અને તિથિ આ પાંચેને આપણે સન્મિલન કરીએ ત્યારે એક પંચાંગ થતું હોય છે। તો આ પંચાંગના 5 અંગોના માધ્યમથી આજે આપણે આજના પંચાંગની વાત કરીએ ત્યારે આજનું પંચાંગ, આજની તિથિ છે ફાલ્ગુન શુક્લ પક્ષ અષ્ટમી, આજનો વાર છે રવિવાર, આજનું નક્ષત્ર છે મૃગશીર્ષા, જેની શુભ શરૂઆત અહીંયા 4:08 અહીંયા PM અહીંયા શુભ શરૂઆત ગઈકાલે શરૂઆત થઈ છે। આજે પૂર્ણ દિવસ એનો ભુગતાન રહેશે। આજનો યોગ છે આયુષ્યમાન યોગ છે, આજનું કરણ છે વિષ્ટિકરણ છે અને આજની ચંદ્ર રાશિ મિથુન રાશિ છે। આજનો સૂર્ય ઉદય નો સમય છે સવારે 6:28 સૂર્યનો ઉદય થશે તથા આજનો સૂર્યાસ્તનો સમય છે સાંજે 6:31 સૂર્ય અસ્ત થશે। તો આજના દિવસની અંદર દૈનિક દિનચર્યા નિમિત્તે આજે આપણે અભિજીત મુહૂર્તની વાત કરીએ ત્યારે અભિજીત મુહૂર્ત અહીંયા દિન પ્રતિદિન 7 વારમાં એક જ વાર એવો છે કે જ્યારે બુધવારના દિવસે અભિજીત મુહૂર્ત આવતું નથી। તો આજે આ રવિવારના દિવસે અભિજીત મુહૂર્તનો સમય છે, એનો સમય છે કે 12:05 શુભ શરૂઆત થશે અને 12:53 સુધી અભિજીત મુહૂર્ત રહેશે। આ અભિજીત મુહૂર્તના અંતર્ગત જે પણ ધર્મ કાર્ય કરીએ છીએ, જે પણ શુભ કર્મ કરીએ છીએ, પ્રતિષ્ઠા વગેરે કે કોઈ વિવાહ કાર્ય, કોઈ સગાઈ બીજી આપણે નક્કી કર્યું હોય તો એના માટે આ અભિજીત મુહૂર્ત એ સર્વશ્રેષ્ઠ મુહૂર્ત કહેવામાં આવે છે। તો આજના રવિવારના દિવસે આપણે જો ઘરની બહાર પ્રયાણ કરવું હોય, કોઈ તીર્થયાત્રા ઉપર જવું હોય, કોઈ સગા સંબંધીઓને મળવા માટે જવું હોય કે કોઈ સારા કાર્ય માટે આપણે ઘરની બહાર નીકળીએ છીએ તો આજના દિવસની અંદર શું ખાઈને જવું જોઈએ તો આપણું આ કાર્ય સફળ થાય। તો એના માટે પણ અહીંયા ઉપાય છે કે આજે રવિવારના દિવસે તમે ઘરની બહાર નીકળો છો તો આજે પાનનું અહીંયા તાંબુલ એટલે કે મીઠું પાન ખાઈ અને તમે ઘરની બહાર નીકળો તો આજનો દિવસ તમારો શુભ સફળ રહે છે અને જે મનની ઈચ્છાઓ દ્વારા તમે ઘરથી નીકળો છો એ તમારી ઈચ્છાઓ આજના દિવસમાં પરિપૂર્ણ થાય છે। હવે આપણે આજના દિવસની જે દૈનિક રાશિ ભવિષ્યફળની આપણે આજે વાત કરીએ ત્યારે આજનું મેષ રાશિથી આપણે શુભ શરૂઆત કરીએ। આજના દિવસમાં તમારી નકારાત્મક ભાવનાઓ જે છે એને ત્યાગ કરવો જોઈએ। જે મનના વિચારો છે એ મનના વિચારો, જે દૂષિત વિચારો છે એને આપણે નિવૃત્ત કરી તમારો એક નવો આર્થિક સોદો અહીંયા પાર પડશે। જો આવી બધી નકારાત્મક તમે વૃત્તિઓનો ત્યાગ કરશો તો આજે જે પણ તમારો મનનો સોદો છે એ તમે પાર પાડી શકશો અને તમારા જે નાણાકીય નવા ધંધાઓ છે ત્યાં તમે સારું ફળ પ્રાપ્ત કરી શકશો તથા તમારા આજના દિવસમાં ખાસ બનવા માટે તમારા પરિવારને થોડો સમય આપો અને આજના દિવસમાં તમે ખિલખિલીને ગાવાનું અથવા જોરદાર નૃત્ય કરવું જે તમને સપ્તાહ દરમિયાન તથા કોઈ પણ અહીંયા થક અને તાણને દૂર કરી શકે છે। આજના દિવસમાં નૃત્ય, કોઈ ગાન, કોઈ સારું સાહિત્ય અથવા સંગીત કરો તો જે તમને લાંબા સમય સુધી તમને સુખની પ્રાપ્તિ કરાવશે। હવે આપણે વૃષભ રાશિની જ્યારે વાત કરીએ ત્યારે વૃષભ રાશિ વાળા વ્યક્તિ માટે આજના દિવસમાં તમારી પાસેની જે ફાજલ સમયનો લાભ તમારા પરિવારને સભ્યોની મદદ કરવા માટે અહીંયા લો। જે પણ સમય બચે છે એ પરિવારની મદદ કરો અને એમના અંદર આજનો સમય તમે વિતાવશો। આજે તમારું જીવન એક સુંદર વળાંક લાવશે અને પ્રેમમાં હોવાથી સ્વર્ગીય અનુભૂત આજે તમને થશે।
અને આજના દિવસ દરમિયાન બિનજરૂરી અહીંયા ચર્ચાઓમાં જવાનું ટાળો. આજના દિવસમાં જો બિનજરૂરી ચર્ચાઓ તમે કરશો તો આ ચર્ચાઓ ક્યાંક તમને નુકસાન પણ પહોંચાડી શકે છે, ક્યાંક તમારા સંબંધોને પણ ખલેલ પહોંચાડી શકે છે. એટલા માટે આજના દિવસમાં બિનજરૂરી ચર્ચાઓ કરવાનું ટાળો. આજનો દિવસ તમારા માટે શુભ છે. અહીંયા અગાઉ આપણે મિથુન રાશિની જ્યારે વાત કરીએ તો આજના દિવસમાં જે તમારો ધનકારક પોતાના સ્વાસ્થ્ય પર અહીંયા વધારો ધ્યાન રાખો. જે તમારું સ્વાસ્થ્ય છે, ધન કમાવા કરતા તમારું જે સ્વાસ્થ્ય છે એ સ્વાસ્થ્ય ઉપર વધારે આજે તમારે ફોર્સ કરવાની જરૂર છે. આજે તમારા પરિવારના સભ્યો સાથેના સામાજિક અહીંયા મેળાવક બધાને અહીંયા સારા મૂડમાં લાવશે. અને આજે જે પણ આજના દિવસની અંદર જે પણ કાર્ય કરો છો એ દિવસ દરમિયાન જે પણ કાર્ય કરો છો એ કાર્ય અતિ આનંદથી અનુભૂત તમારા જીવનસાથી સાથે અહીંયા આજનો દિવસ તમારો અહીંયા વિતાવશો. અને આજના દિવસમાં તમારું દાંપત્ય જીવન ખૂબ સુખકારક અહીંયા આજનો દિવસ વિતાવી શકે છે. તમારા પરિવારની અંદર સમય વિતાવવાથી ક્યાંક તમને સારો માર્ગ પણ અહીંયા તમને જોવા મળી શકે છે. હવે આપણે કર્ક રાશિની વાત કરીએ ત્યારે આ કર્ક રાશિ વાળા વ્યક્તિ માટે આજના દિવસ દરમિયાન તમારું જે ઉર્જાનું સ્તર ઊંચું રહેશે અને આજના દિવસ દરમિયાન રિયલ એસ્ટેટમાં રોકાણ તમને અહીંયા લાલચ આપનારું રહેશે. એટલા માટે કોઈ પણ આજે રોકાણ કરો છો તે રોકાણની અંદર ખૂબ જ વિચારી અને રોકાણ કરવું જોઈએ. તમારો જે ભાગીદાર છે એ હકારાત્મક પૂર્ણ તમને અહીંયા મદદરૂપ પણ થઈ શકે છે. અને તથા આજે તમે તમારો સમય તમારી માતાની સેવામાં અહીંયા મદદ કરવા માંગો છો, પરંતુ કેટલાક એવા પ્રસંગો થઈ શકે છે, કેટલાક અહીંયા તમારા એવા કારણોના દ્વારા, એવા કાર્યના દ્વારા તમે જે અહીંયા માતાની સેવા કરવા માંગો છો એ તમારી આજે શક્ય થઈ નહીં શકે. અને પરંતુ પ્રસંગે કેટલાક કામને કારણે તે શક્ય થઈ શકતું નથી. અને આજે તમે જે પણ અહીંયા કાર્ય કરવા માંગો છો એ પૂર્ણ કરી શકશો. તે કોઈ પણ આજે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો એ કાર્યને ટાળો મત, જેથી કરી આજે જો એ કાર્યને તમે ટાળશો તો એ જીવનનો તમારો આજનો તક તમે ગુમાવશો. તો જે પણ આજનો તક મળે છે એ તકને આજે આનંદપૂર્વક એનો લાભ લેશો તો ક્યાંક તમને મંચસ રૂપે અને ક્યાંક સુખપૂર્ણ એ તમને ફલીભૂત થશે. હવે આપણે સિંહ રાશિની વાત કરીએ ત્યારે આ સિંહ રાશિ વાળા વ્યક્તિ માટે આજના દિવસ દરમિયાન કોઈકનાથી પણ નાણાંનો વ્યવહાર કરવો નહીં. કોઈ પણ વ્યક્તિથી આજે લેવડ દેવડ પૈસાની વ્યવહાર કરતા નહીં. જો તમે આવું કરશો તો એ પૈસા તમારા પાછા આવે કે ના આવે એની કોઈ અહીંયા તમને જવાબદારી રહેતી નથી. કારણ કે જો આજે તમે પૈસાનો વ્યવહાર કર્યો તો એ ક્યાંક તમને મુસીબતમાં, ક્યાંક નુકસાનમાં પણ મૂકી શકે છે. અને આજે જો શક્ય હોય તો તમે તમારા પરિવારના સભ્યો સાથે જીવનના મુદ્દાઓ છે તેને પરિવાર જોડે બેસીને એમને સારી રીતે તમે એ મુદ્દાઓનો હલ કરી શકો છો, જેથી કરી અહીંયા દરેક બાબતોનો અહીંયા નિશ્ચિતપણે આજે હલ થશે. જો પરિવારના સભ્યો જોડે બેસી અને જો પણ કોઈ પણ કાર્યનો કોઈ પણ તમારા મનના વિચારો છે એ આજે તમે રજૂઆત કરશો, એમની સાથે પ્રેરિત કરશો તો એ દરેક મુદ્દાઓ તમારા આજે સફળ થઈ શકે છે. આપણે કન્યા રાશિની વાત કરીએ ત્યારે આ કન્યા રાશિ વાળા વ્યક્તિ માટે દિવસ દરમિયાન તમને સમજ પડી શકે છે કે સમજ્યા વિચાર્યા વગર ધન ખર્ચ કરવું તે તમને કેટલું નુકસાનકારક થઈ શકે છે. જે પણ તમે પહેલાના જે અહીંયા પગલાઓ લીધેલા છે, જે પણ ધન ખર્ચ્યું છે એની અંદર એ ધનની અંદર આજે ક્યાંક તમને આજે એના પણ વિચારો થશે કે મેં આજે ધન ખર્ચ્યું છે એ મારે નહોતું ખર્ચવા જેવું, આવો પણ તમને અનુભૂતિ કરાવરાવશે. અને અહીંયા કેટલુંક નુકસાન કરી શકે છે. જે પણ ધન તમે ખર્ચ્યું છે એ ધન દ્વારા તમને કેટલુંક નુકસાન પણ થઈ શકે છે. અને આજે તમારા મિત્ર વર્ગ દ્વારા તમને ઘણી મદદ પણ મળી શકે છે. અને તમારા જીવનસાથીના સગા સંબંધીઓ આજે તમારા વૈવાહિક જીવનમાં ક્યાંક ખલેલ પણ પહોંચાડી શકે છે. તો દાંપત્ય જીવનને
સારું સફળ બનાવવા માટે, ઉન્નતિ બનાવવા માટે, તમારા જીવનની અંદર તમારા પ્રેમ બાબતની અંદર આજે જે પણ ચર્ચાઓ છે એ વિશેષ ચર્ચાઓ અથવા તો કોઈ દૂષિત ચર્ચાઓ કરવાનું આજે ત્યાગ કરો, જેથી કરી તમારા ક્યાં સાંસારિક જીવનમાં અડચણરૂપ ના થાય. હવે આપણે તુલા રાશિની વાત કરીએ ત્યારે આ તુલા રાશિ વાળા વ્યક્તિ માટે આજના દિવસ દરમિયાન તમારા ઘરની નાની નાની વસ્તુઓ પર આજે તમારું ઘણું બધું ધન પણ ખર્ચાવાની શક્યતા છે, જેના લીધે તમને માનસિક તણાવ પણ થઈ શકે છે અને તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ શકવાનું આજનો દિવસ ખૂબ જ સારો છે. આજના દિવસ દરમિયાન તમે જે સંતાનો વિશે અપેક્ષાઓ રાખી છે એ અપેક્ષાઓ આજે તમને સકારાત્મક રૂપે અહીંયા જોવા મળશે અને પરિવારના કોઈ સભ્ય સાથેની વાતચીતને કારણે વાતાવરણ થોડું આજના દિવસમાં બગડી શકે છે. તો કદાચ જે પણ પરિવારમાં કોઈ પણ વાતચીત કરો છો તો એને સાવધાનીપૂર્વક, કાળજીપૂર્વક એની વાતચીત કરવી, જેથી કરી ક્યાંય ઘરની અંદર અવરોધક ના બને એ ખૂબ જ કાળજી રાખવી આજના દિવસમાં જરૂરી છે. હવે આપણે વૃશ્ચિક રાશિની જ્યારે વાત કરીએ ત્યારે આ વૃશ્ચિક રાશિ વાળા વ્યક્તિ માટે આજના દિવસ દરમિયાન મનોરંજનમાં તથા રમતગમતની પ્રવૃત્તિઓનો તથા બાહ્ય કાર્યક્રમનો સમાવેશ થવો જ જોઈએ, જેનાથી કરી તમારા જીવનને પણ આનંદ આપે છે, તમારા દૈનિક દિનચર્યાને પણ અહીંયા સારું ફળ પ્રાપ્ત થાય એવી શક્યતા છે. તો અહીંયા કહેવાય છે આજના દિવસ દરમિયાન તમે કોઈ સટ્ટા બજાર અથવા તો અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત જે છે એ સુધરી શકે છે. આજના દિવસમાં કોઈ સારા વ્યક્તિ દ્વારા, કોઈ સટ્ટા બજાર દ્વારા, કોઈ તમારા મિત્ર દ્વારા આજે તમને ધન લાભ થવાની પણ શક્યતા છે અને એ શક્યતા એ ધન દ્વારા તમારી આર્થિક સ્થિતિ પણ સુધરવાની આજના દિવસમાં શક્યતા છે. અને આજના દિવસ દરમિયાન ઓફિસના કોઈ મિત્રો સાથે વધુ સમય પસાર ન કરવો જોઈએ. જો આજે તમે જો આજના દિવસમાં જો તમારે ઓફિસમાં વધારે સમય જો તમે પસાર કરશો અથવા મિત્રો સાથે તમે ક્યાં ફરવા જતા રહેશો અથવા તમારો સમય વેસ્ટ કરશો તો એ સમય આજે પરિવારમાં ક્યાંક તમને અહીંયા વિવાદ રૂપ પણ બની શકે છે. તમારા માતા પિતા એના દ્વારા તમને કંઈક પણ અહીંયા એ એમને ગમતું ના હોય તો તમને એના દ્વારા ઘરમાં કઈક પ્રવૃત્તિઓના દ્વારા અહીંયા માતા પિતાને તમારા ઉપર અહીંયા કહેવાય છે કે ક્યાંક ક્રોધ પણ આવી શકે છે. તો આવી પ્રવૃત્તિઓને આજના દિવસમાં ટાળવી જોઈએ. મિત્રો જોડે અથવા કોઈ ઓફિસના વર્ગ જોડે આજે જેટલો બને એટલો સમય વધારાનો ત્યાં પસાર ના કરતા પરિવારમાં પસાર કરવો જોઈએ, જેથી કરી પરિવારમાં પણ શાંતિ જળવાઈ રહે છે. હવે આપણે ધન રાશિની વાત કરીએ ત્યારે ધન રાશિ વાળા વ્યક્તિ માટે આજના દિવસ દરમિયાન વિચાર્યા વગર પોતાના પૈસા કોઈને પણ આપવા નહીં. જો તમે આ પૈસાનો વ્યવહાર કરશો તો આવનાર સમયમાં તકલીફ પણ લાવી શકે છે. અને આજના દિવસ દરમિયાન અહીંયા પૈતૃક સંપત્તિમાં જેવી રીતે કે વારસામાં જે વડવાઓની જે વારસાગત જે અહીંયા કહેવાય છે કે માલ મિલકત છે એના દ્વારા તમને સારા સમાચાર પણ તમારા આખા પરિવારને ખુશખુશાલ પણ કરી શકે છે. જે પિતૃઓનો વારસાગતમાં જે પણ તમારી વ્યવસાય છે, જે પણ ધનની મૂડી હતી એ આજે તમને પુનઃ પ્રાપ્ત થવાથી તમારા ઘરની અંદર દરેકને ખુશખુશાલ પણ કરી શકે છે. અને તથા આજના દિવસ તમારા માટે આજના દિવસ દરમિયાન કોઈ ધાર્મિક પ્રવૃત્તિ કરો છો, કોઈ ધાર્મિક ક્રિયાઓ કરો છો કે દાન પુણ્યના કાર્ય કરો છો, તે આજના દિવસમાં અદ્ભુત દિવસ છે. અને આજના દિવસમાં આવી તમે કોઈ પણ કાર્ય કરશો તો એ તમને જીવનમાં ક્યાંક સારી સફળતા પ્રાપ્ત કરાવશે. હવે આપણે મકર રાશિની જ્યારે વાત કરીએ ત્યારે મકર રાશિ વાળા વ્યક્તિ માટે આજના દિવસ દરમિયાન તમને પોતાના સંતાન દ્વારા ધન લાભ થવાની શક્યતા દેખાય છે. સંતાનોને જે પણ તમે વર્ષોથી વિચાર કરતા હતા, સંતાનોના તમારા જે ચિંતામાં તમે હતા, એ સંતાનો દ્વારા આજે તમને સારું ધન લાભ થવાની શક્યતા પણ છે. અને તમને આના દ્વારા ખુશી પણ અહીંયા પ્રાપ્ત થવાની આજે શક્યતા છે. તથા જે જગ્યા ઉપર તમે રહો છો, જે તમારું નિવાસ સ્થાન છે, એ નિવાસ સ્થાનની અંદર આજના દિવસમાં પરિવર્તન ખાસું મંગલકારી અહીંયા પુરવાર થશે.
અને આજના દિવસ દરમિયાન તમારા શરીરને સુધારવાના પ્રયત્નો અહીંયા સફળતા સર્જાવશે અને જે પણ આજના દિવસમાં તમારા શરીર માટે તમે સફળતા પ્રાપ્ત કરવા માંગી રહ્યા છો તે સફળતા આજે તમને અહીંયા વિશેષ રૂપની અંદર આજે ભાગ અર્પણ કરશે. હવે આપણે કુંભ રાશિની વાત કરીએ ત્યારે આ કુંભ રાશિ વાળા વ્યક્તિ માટે આજના દિવસ દરમિયાન તમારા મિત્રો તમને સાથ સહકાર આપશે અને એના દ્વારા તમને ખુશ રહેશો અને આજે તમારો પ્રેમ એક નવીન ઊંચાઈએ તમને પહોંચાડશે અને તમારા દિવસની શરૂઆત તમારા પ્રિય પાત્રના હાસ્ય સાથે જ શરૂઆત થશે અને આજના દિવસ દરમિયાન તમે ઘરેથી કોઈ પણ અહીંયા સમાચાર સાંભળીને અહીંયા ભાવનાત્મક પણ થઈ શકો છો. આજે ઘરના કોઈ એવા સમાચાર મળે જેના દ્વારા તમે જો કોઈ બહારે રહેતા હોય, કોઈ જોબ કરતા હોય, કોઈ બીજા વિદેશમાં હોય તો એના દ્વારા તમારા પરિવારમાં આજે તમને સમાચાર મળવાથી એની અંદર સંભવિત છે કે અહીંયા તમારા ભાવનાત્મક પણ થઈ શકો છો. હવે આપણે અગાઉ અહીંયા મીન રાશિની વાત કરીએ ત્યારે આ મીન રાશિ વાળા વ્યક્તિ માટે આજના દિવસ દરમિયાન તમારી ખુશખુશાલ મનની સ્થિતિ તમને ઈચ્છિત ટોનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી આજનો દિવસ તમને સભર રાખશે અને તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આપશે અને આજનો દિવસ પ્રવાસ કરવા માટે તમારા માટે કરીને ખૂબ જ અતિ લાભદાયક છે. કોઈ પ્રવાસ કરવો હોય, કોઈ તીર્થયાત્રા કરવી હોય, સારા વ્યક્તિની મુલાકાત કરવી હોય, કોઈ ધંધા રોજગાર બિઝનેસ માટેની શુભ શરૂઆત કરવી હોય તો આજના દિવસમાં તમે એની શુભ શરૂઆત કરી શકો છો. આજના દિવસમાં જો તમે એની શરૂઆત કરશો તો આજનો દિવસ તમારા માટે ક્યાંક એ પ્રગતિકારક અને સફળતાકારક બની રહેશે. આજે આપણે આ રાશિ દિનચર્યાની વાત કરી. મિત્રો, આવી જ રાશિના ફળ સાથે અને આવા દૈનિક દિનચર્યાના જે પંચાંગ સાથે આપણે પુનઃ પાછા નેક્સ્ટ એપિસોડમાં મળતા રહીશું. આજના જે આ ન્યૂઝના માધ્યમ દ્વારા જે પણ આપણે અહીંયા રાશિ અહીંયા ફળ આપણે જે સાંભળીએ છીએ અથવા દૈનિક પંચાંગ સાંભળીએ છીએ તો આવા જ સારા સારા એપિસોડો સાથે આપણે પુનઃ બીજા એપિસોડમાં ફરીથી પાછા મળીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે.